નમસ્કાર, સ્વાગત છે તમારું રમત ગમત ભાગ 7 ની અંદર. તો ચાલો આપણે થોડાક પ્રશ્નો વિશે વાત કરીશું. તો ભરત રતિલાલ દવે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ આવશે હિમાલયન કાર રેલી સાથે સંકળાયેલ છે. ત્યાર પછી જોઈએ તો દીપક શોધન કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ છે ક્રિકેટની રમત સાથે. ત્યાર પછી વાત કરીએ તો વીર સાવરકર અખિલ ભારત સાગર તરણ સ્પર્ધા ક્યાં યોજાય છે? તો વીર સાવરકર અખિલ ભારત સાગર તરણ સ્પર્ધા ચોરવાડથી વેરાવળના દરિયાની અંદર યોજાય છે. ત્યાર પછી વાત કરીએ તો કયા મેળામાં સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક ઉજવાય છે? તો એનો જવાબ આવશે તરણેતરના મેળામાં. ત્યાર પછી વાત કરીએ તો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી હાલ કયા સ્થળે કાર્યરત છે? તો એનો જવાબ છે ગાંધીનગરની અંદર કાર્યરત છે. ત્યાર પછી વાત કરીએ તો અર્જુન એવોર્ડ વિજેતા ઝુલન ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ છે ક્રિકેટની રમત સાથે સંકળાયેલ છે. ત્યાર પછી વાત કરીએ તો ઈસવીસન 2008 માં બેઇજિંગ ઓલિમ્પિકમાં એર શૂટિંગમાં કોણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો? તો એનો જવાબ આવશે અભિનવ બિંદ્રાએ. ત્યાર પછી વાત કરીએ તો યુવા ભારતી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે કોલકાતાની અંદર આવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો ખેલ રત્ન પુરસ્કાર 2010 કોને એનાયત થયો છે? તો ખેલ રત્ન પુરસ્કાર 2010 સાયના નેહવાલને એનાયત થયો છે. ત્યાર પછી વાત કરીએ તો ધ્યાનચંદ્ર એવોર્ડ વિજેતા કુલદીપસિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ધ્યાનચંદ્ર એવોર્ડ વિજેતા કુલદીપસિંહ કુસ્તીની રમત સાથે સંકળાયેલ છે. ત્યાર પછી વાત કરીએ તો પોલોની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? તો પોલોની એક ટીમની અંદર 7 ખેલાડીઓ હોય છે. ત્યાર પછી જોઈએ તો કબડ્ડીનો ઉદ્ભવ ક્યાં થયો હોવાનું મનાય છે? તો કબડ્ડીનો ઉદ્ભવ ભારતની અંદર થયો એવું માનવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો એઝરા કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો એઝરા કપ પોલોની રમત સાથે સંકળાયેલો છે. ત્યાર પછી વાત કરીએ તો સિલી પોઈન્ટ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો સિલી પોઈન્ટ એ ક્રિકેટની રમત સાથે સંકળાયેલો શબ્દ છે. ત્યાર પછી વાત કરીએ તો સયાલી ગોખલે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો સયાલી ગોખલે એ ચેસની રમત સાથે સંકળાયેલ છે. ત્યાર પછી વાત કરીએ તો હુક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે? તો હુક શબ્દ એ ક્રિકેટની રમત સાથે સંકળાયેલો શબ્દ છે. ત્યાર પછી વાત કરીએ તો આનંદ પવાર કઈ રમત સાથે સંકળાયેલ છે? તો આનંદ પવાર એ બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલ છે. ત્યાર પછી જોઈએ તો ક્રિકેટ વિશ્વકપ 2019 કયા દેશમાં યોજાનાર છે? તો ક્રિકેટ વિશ્વકપ 2019 ઇંગ્લેન્ડ દેશની અંદર યોજાનાર છે. ત્યાર પછી જોઈએ તો ચીનની રાષ્ટ્રીય રમત કઈ છે? તો ચીનની રાષ્ટ્રીય રમત છે ટેબલ ટેનિસ. ત્યાર પછી વાત કરીએ તો બોક્સિંગ માટેનું મેદાન કયા નામે ઓળખાય છે? તો બોક્સિંગ માટેનું મેદાન રિંગ નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો લેડી રતન ટાટા ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો લેડી રતન ટાટા ટ્રોફી હોકીની રમત સાથે સંકળાયેલ છે. ત્યાર પછી જોઈએ તો ઓલિમ્પિક ગીતના રચયિતા કોણ છે? તો ઓલિમ્પિક ગીતના રચયિતા છે સ્પિરો સમારાસ અને કોસ્ટિમ પાલામાસ. આ બંને છે ઓલિમ્પિક ગીતના રચયિતા માનવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ફિફાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ફિફાની સ્થાપના 21 મે 1904 ની અંદર કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો 69મી સિનિયર રાષ્ટ્રીય તરણ ચેમ્પિયનશિપમાં કઈ મહિલા ખેલાડીને શ્રેષ્ઠ તરણ ખેલાડીનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો? તો એનો જવાબ આવશે ગુજરાતની મોના પટેલને. ત્યાર પછી જોઈએ તો અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘે કયા ખેલાડીને 2015 માટેની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરી છે? તો એનો જવાબ આવશે બાલાદેવી. ત્યાર પછી જોઈએ તો હોકીમાં પેનલ્ટી સ્ટ્રોક કેટલા અંતરથી મારવામાં આવે છે? તો એનો જવાબ આવશે 8 ગજની અંતરથી હોકીની અંદર
પેનલ્ટી સ્ટોક છે એ મારવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો સોલ્ટ લેક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો સોલ્ટ લેક સ્ટેડિયમ કોલકાતાની અંદર આવેલું છે. ત્યાર પછી જોઈએ તો દ્રોણાચાર્ય પુરસ્કારની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો દ્રોણાચાર્ય પુરસ્કારની શરૂઆત ઈસવીસન 1985 ની અંદર કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો કુપ્પુસ્વામી ગોલ્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કુપ્પુસ્વામી ગોલ્ડ કપ હોકીની રમત સાથે સંકળાયેલો છે. ત્યાર પછી જોઈએ તો હોકીના કયા ખેલાડીને રાજીવ ગાંધી ખેલ રત્નથી નવાજવામાં આવ્યા છે? તો હોકીના ખેલાડી ધનરાજ પિલ્લેને રાજીવ ગાંધી ખેલ રત્નથી નવાજવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો ભારત પોતાની પહેલી ટેસ્ટ મેચ કયા મેદાનમાં રમ્યું હતું? તો ભારત પોતાની પહેલી ટેસ્ટ મેચ લોર્ડ્સનું મેદાન જે ઇંગ્લેન્ડની અંદર આવેલું છે આ મેદાનની અંદર ભારત પોતાની પહેલી ટેસ્ટ મેચ રમ્યું હતું. ત્યાર પછી જોઈએ તો ઓલિમ્પિક ધ્વજનું નિર્માણ કોના સૂચન બાદ કરવામાં આવ્યું હતું? તો ઓલિમ્પિક ધ્વજનું નિર્માણ પ્યુરી ડી કુરબર્તનના સૂચન બાદ છે આ ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો સૌપ્રથમ ઓલિમ્પિક ધ્વજ કયા રમત ઉત્સવની અંદર ફરકાવવામાં આવ્યો હતો? તો સૌપ્રથમ ઓલિમ્પિક ધ્વજ એન્ટવર્પ ઓલિમ્પિક જે 1920 ની અંદર બેલ્જિયમની અંદર થયો હતો. આ રમત ઉત્સવની અંદર સૌપ્રથમ ઓલિમ્પિક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો ઓલિમ્પિક મશાલને કયા મંદિરમાં લઈ જઈને પ્રજ્વલિત કરવામાં આવે છે? તો ઓલિમ્પિક મશાલને ઓલિમ્પિયાના હેરા મંદિરની અંદર લઈ જઈ અને પ્રજ્વલિત કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ઓલિમ્પિકના ઉદ્ઘાટનમાં કયા દેશની ટીમ સૌથી આગળ હોય છે? તો ઓલિમ્પિકના ઉદ્ઘાટનની અંદર ગ્રીસ દેશની ટીમ સૌથી આગળ હોય છે. ત્યાર પછી જોઈએ તો ઓલિમ્પિકના ઉદ્ઘાટનમાં કયા દેશની ટીમ સૌથી પાછળ હોય છે? તો ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહની અંદર યજમાન દેશની ટીમ સૌથી પાછળ હોય છે. ત્યાર પછી જોઈએ તો રણજી ટ્રોફીમાં સૌથી વધુ 88 મેચમાં કેપ્ટન બનવાનો રેકોર્ડ કોના નામે છે? તો એનો જવાબ છે જયદેવ શાહ. ત્યાર પછી જોઈએ તો રણજી ટ્રોફીમાં 10,000 રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે? તો રણજી ટ્રોફીની અંદર 10,000 રન બનાવવાનો રેકોર્ડ વસીમ જાફરની નામે છે. ત્યાર પછી જોઈએ તો કયા ભારતીય ક્રિકેટરે પોતાના 37માં જન્મ દિવસે બધી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી? તો એનો જવાબ છે વિરેન્દ્ર સહેવાગે. ત્યાર પછી જોઈએ તો કઈ મહિલા ખેલાડીએ પુરુષોની ક્રિકેટ ટીમમાં રમી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રેકોર્ડ બનાવ્યો છે? તો એનો જવાબ આવશે ઇંગ્લેન્ડની સારા ટેલરે. ત્યાર પછી જોઈએ તો બ્રેઇન સ્ટ્રોકના લીધે અવસાન પામનાર ક્રિકેટર રેમન્ડ વારસ્કુર કયા દેશનો ખેલાડી છે? તો એનો જવાબ આવશે નામીબિયાનો ખેલાડી હતો. ત્યાર પછી જોઈએ તો IPL 9 માં કઈ બે ટીમને પડતી મૂકવામાં આવી હતી? તો IPL 9 ની અંદર ચેન્નઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલને પડતી મૂકવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો કયા ખેલાડીએ પોતાની કારકિર્દીની આખરી ટેસ્ટમાં ફાસ્ટ સદીનો રેકોર્ડ નોંધાવ્યો છે? તો એનો જવાબ આવશે ન્યુઝીલેન્ડના બ્રેન્ડમ મેકુલમે જે 54 બોલની અંદર 100 રન કર્યા હતા. ત્યાર પછી જોઈએ તો T20 વર્લ્ડ કપ 2016માં કયો દેશ ચેમ્પિયન બન્યો હતો? તો T20 વર્લ્ડ કપ 2016માં વેસ્ટ ઇન્ડિઝ દેશ ચેમ્પિયન બન્યો હતો. ત્યાર પછી જોઈએ તો એશિયા કપ 2016માં કયો દેશ ચેમ્પિયન બન્યો હતો? તો એશિયા કપ 2016 ની અંદર ભારત દેશ ચેમ્પિયન બન્યો હતો. તો દોસ્તો આપણે રમતગમતના જનરલ નોલેજની આ સિરીઝના ભાગ 7 ની અંદર થોડા ઘણા પ્રશ્નો અને તેના જવાબ જોયા. તો પ્લીઝ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા આ વિડીયો તમને પસંદ હોય તો એક લાઈક જરૂર કરો અને અમારા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.